નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું સોશિયલ મીડિયા દ્વારા સ્વાગત કરું છું। આજે આપણે એક ચણાના ફિલ્ડની અંદર વિઝિટ માટે આવ્યા છીએ અને ત્યાં ચણાના ફિલ્ડની અંદર વિઝિટ કરતાં આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ચણામાં જે સુકારો જે આવે છે, આ છોડ તમે જોઈ શકો છો કે જે સુકારો આવી ગયો છે એમાં। તો આ નીચેથી મૂળની અંદરથી તમે જોઈ શકો છો ફ્યુઝેરિયમ વિલ્ટ, બરાબર, કાળી ફૂગને એના લીધે આ સુકારો આવતો હોય છે અને છોડ પૂરો સુકાઈ જતો હોય છે। તો એના માટે આપણે થોડી વાતચીત કરીએ તો આના માટે તમે શરૂઆતમાં જ્યારે ખેતરની તૈયારી કરતા હોય, ઓરવણ કરતા હોય, ત્યારે આપણે આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું સંજીવની અને ફસલરક્ષક પાયામાં છાણિયા ખાતર અથવા માટી જોડે મિક્સ કરીને તમે આપી શકો છો। પછી વાવેતર થઈ ગયું છે આ ખેડૂત મિત્રોનો, એટલે અત્યારે તમે જોઈ શકો કે મિનિમમ આ જે ચણાની દિવસોની સંખ્યા છે 30 દિવસની આજુબાજુનું આ ફિલ્ડ છે, 30 થી 35 દિવસ જેટલું। અને અત્યારે તમે જોઈ શકો છો કે એની અંદર ક્યાંક ક્યાંક એવો ફ્યુઝેરિયમ વિલ્ટનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે। તો આવા સમયે તમે બેક્ટ વાઇપ આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું અને બાયોહર્જ, આ બે પ્રોડક્ટનું તમે ઉપયોગ કરી શકો છો 500 ml પ્રતિ એકરના હિસાબથી। જે 500 ml બેક્ટ વાઇપ અને બાયોહર્જ 200 લીટર પાણીમાં ઉમેરી અને ડ્રીપ દ્વારા અથવા ટુવા એટલે ડ્રિન્ચિંગ પણ તમે કરી શકો છો, જેના કારણે તમને સારું અને અસરકારક નિયંત્રણ મળે છે સુકારા સામે। તો આ જે ચણાના ફિલ્ડની અંદર હું ફરીથી દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું છું અને ભલામણ કરું છું કે તમે બેક્ટ વાઇપનો બાયોહર્જનો એકવાર તમારા ફિલ્ડની અંદર ચણાના સુકારાને રોકવા માટે એક વખત તમે આનો ટ્રાય કરો, જેનું પરિણામ તમને બહુ સરસ મળે છે। જય હિન્દ, જય ભારત।